દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી તાપી નદી એ સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે. ખેડૂત હોય, વેપારી હોય કે સામાન્ય માણસ હોય, એ સમગ્ર વર્ષોથી આ વિસ્તારને પોતે કષ્ટ વેઠીને સુખ આપવાનું કામ આ સૂર્યપુત્રી કરતી આવી છે. એના કારણે સમગ્ર વિસ્તાર એ સમૃદ્ધિ તરીકે ઓળખાય છે. અગાઉના સમયમાં ચોમાસામાં જ્યારે પૂર આવતા હતા ત્યારે ડેમમાંથી લાખો ક્યુસેસ પાણી છોડવામાં આવતું હતું અને એના અંતર્ગત આ પાણી સીધું તાપી નદીમાંથી દરિયામાં પસાર થતું હતું અને એની કેપેસિટી લગભગ 10 લાખ ક્યુસેસની હતી. સમયાંતરે કાંઠા વિસ્તારમાં સુરતની આજુબાજુમાં રહેતા લોકોએ અને ખાનગી જમીન ધારણ કરતા આજુબાજુમાંથી ભાઠા ભાટપોરની આસપાસ જે તાપી નદીનું સંગમ સ્થાન છે, જ્યાં સમુદ્રમાં પાણી ભેગું થાય છે, ભાઠા ભાટપોર વિસ્તારમાં લગભગ 300 વીઘા જેટલી જમીન એ ખાનગી જમીન અને 1200 થી 1500 વીઘા જેટલી બેટની જમીનો આવેલી છે. ત્યાં ભૂતકાળમાં આ ગામના ખેડૂતો ખેતી કરતા હતા. આકાશી ખેતી કરીને અને ચોમાસામાં ઢોરોનું ચરણ કરતા હતા. આ સમયાંતરે 2006માં જ્યારે સુરતનીમાં રેડ આવી ત્યારે આ સમગ્ર ખાડી વિસ્તારમાંથી આ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સીધું પાણી દરિયામાંથી પસાર થતા સુરતની ઉપર જે વધારે આફત આવવાની હતી, આફતમાં રાહત હતી એવો રિપોર્ટ આ સુગનાબેન ભટ્ટનો હતો. પરંતુ હાલમાં 2005માં જે પ્રકારે દબાણની શરૂઆત થઈ, આના અનુસંધાનમાં ભાઠા ભાટપોર ગામના લોકોએ કલેક્ટરશ્રી માંડી મુખ્યમંત્રીને, પ્રધાનમંત્રીને પણ પત્ર લખ્યો તો હમો દ્વારા પણ હાલમાં જ માન્ય કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી અને રજૂઆતના અંતર્ગત ઓલપાડ પ્રાંતને તપાસ સોંપવામાં આવી હતી અને તપાસ અંતર્ગત જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે સીઆરઝેડનો એનો ભંગ થતો છે અને આ એના અંતર્ગત તાપી નદીની 30 મીટરથી 150 મીટર સુધીનું બાંધકામ છોડીને બાંધકામ કરવાનું હોય, પણ એમાં પણ બાંધકામ કરી દેવામાં આવ્યું છે. એનું પુરાણ કરી દેવામાં આવ્યું છે. આ ખાનગી જમીનોમાં પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સ્લેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પારા બનાવી દેવામાં આવ્યા છે. એટલે જે જગ્યાએ પાણીનો જથ્થો પડી રહે અને ચોમાસા દરમિયાન આ ખાડીમાંથી સીધું આ જગ્યાથી પાણીનો નિકાલ થઈ જાય, એને બદલે ક્રિકેટના ગ્રાઉન્ડો બનાવીને એની પણ આવક, સરકારી જમીનોને આવક કરી દેવામાં આવી છે. આ સમગ્ર બાબતનો અહેવાલ આ પ્રાંતસિંહે આપ્યો છે અને એમાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે કે 2020 પછી સમગ્ર વિસ્તાર એ મહાનગરપાલિકા અંતર્ગત સોંપી દેવામાં આવ્યો છે. એટલે અધિકારીએ પણ કામગીરી કરવાને બદલે જે દબાણ કરી દેવામાં આવ્યું છે એને દૂર કરવાને બદલે કેટલા પ્રકારનું દબાણ છે, કોનું કોનું દબાણ છે એ બતાવવાને બદલે સીધું મહાનગરપાલિકા પર જવાબદારી ઢોળવાનો પ્રયત્ન કર્યો છે. અને કોઈ પણ સંજોગોમાં સુરત શહેરના લોકોના હિતમાં, ભાઠા ભાટપોરના લોકોના હિતમાં અને આવનારા દિવસોમાં કુદરતની કરે જે પ્રકારે ભૂતકાળમાં પણ પાણી છોડવાના બનાવ બન્યા હતા, વધુ વરસાદ પડવાના બનાવ બન્યા હતા, આ અંતર્ગત સુરત શહેર પર પૂર ન આવે એની જે કેપેસિટી છે એ 4 લાખની આસપાસની છે. જો આ દબાણ દૂર ન કરે તો સુરતની ઉપર પૂર આવવાની આશંકા રહેલી છે. એટલે લાખો લોકોના હિતમાં આવનારા દિવસોમાં જે પ્રકારનો આ રિપોર્ટ આપવામાં આવ્યો છે, લોકોને પણ વિનંતી કરીએ છીએ, મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરીએ છીએ, જે શાસકોને વિનંતી કરીએ છીએ કે તાપી મૈયાનો તમે જન્મદિવસ ઉજવો છો, ચુંદડીઓ ઢાળો છો, પરંતુ જે લોકો દબાણ કરીને તાપી મૈયાનું જે ચીરહરણ કરે છે એવા લોકોની સામે પણ પગલાં લેવા જોઈએ. એ પ્રકારની લાગણી અને માંગણી વ્યક્ત કરતો મેં માનનીય મુખ્યમંત્રીને, કલેક્ટરશ્રીને, સિંચાઈ અધિક્ષકને અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલાં લેવામાં ના આવે. આવનારા દિવસોમાં સુરતના લોકોને પણ વિનંતી કરીએ છીએ કે તાપી બચાવો, સુરત બચાવો, એ પ્રકારની લડત પણ આવનારા દિવસોમાં તમારા મારફત તમારા લોકોના હિતમાં બધા ભેગા થઈને કરીએ, એ પ્રકારની વિનંતી કરતો મેં પત્ર લખ્યો છે.